સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1578 શ્રાવણ વદ્ય અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી. એની મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢ રૂપ એ જે પંચ વિશે તેમાં હું મારા મનને બાંધવાની છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. શ્રીજી મહારાજ હવે પોતાની એક આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિની વાત કરી રહ્યા છે. મેં સવારે વાત કરી તે પ્રમાણે બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને તો અનાદિકાળથી માયા પર છે. એટલે એને માયામાં કોઈ પ્રકારની ઈચ્છા આસક્તિ વાસના ન રહે એ બહુ સ્વાભાવિક છે. પરંતુ આપણી સાધનાનો આદર્શ એ મહારાજ પોતાના વર્તન દ્વારા બતાવે છે. શ્રીજી મહારાજ અહીં પોતે આ પંચ વિષયમાં પોતાને ક્યાંય આસક્તિ નથી એ બતાવવાનું કારણ એ છે. કારણ કે આપણે જોયેલું એક કે જો વક્તાને કોઈ પંચ વિષયમાં આસક્તિ હોય તો જે કંઈ વાત કરે છે એમાં એને સ્વાર્થ રહેવાનો, અને જો સ્વાર્થ હોય તો કદાચ વાત સાચી ન પણ થાય. શ્રીજી મહારાજ અત્યારે એવું સાબિત કરવા માગે છે કે પોતાને કોઈ વાસના નથી, પોતાને લૌકિક કોઈ સ્વાર્થ નથી, અને એટલે એમને જે એક વાક્યની વાત કરવાની છે, એક બહુ જ મોંઘું અમૂલ્ય બી આપણા હૃદયમાં વાવવું છે, એ સ્થિર થાય એટલા માટે મહારાજ પોતે એક વક્તા તરીકે પોતાને નિર્દોષ સાબિત કરી રહ્યા છે. જો વક્તામાં આપણને કોઈ પ્રકારનો દોષ દેખાય અથવા તો કોઈ વક્તામાં કોઈ પ્રકારનો દોષ હોય અને જો આપણને ખબર પડે તો ગમે એટલી સારી વાત કરતો હોય તો પણ આપણું મન એકાગ્ર ન થાય. એ વાત આપણે સાંભળવાના નહીં, કદાચ લાજે શરમે બેસી રહીએ, સભામાં આવવાનો નિયમ છે એટલે બેસીએ પણ ખરા, પર એની વાત એ આપણે ગ્રહણ કરવાના નથી. કારણ કે ખબર છે કે એના જીવનમાં કોઈ ઠેકાણું નથી. તો શ્રીજી મહારાજને જે વાત કરવી છે એ વાતમાં એને કોઈ સંશય ન થાય, કોઈ શંકા ન થાય, એટલા માટે મહારાજ પોતે એક નિર્દોષ છે. એને પંચ વિષયમાં ક્યાંય આસક્તિ નથી એની વાત કરી રહ્યા છે. શ્રીજી મહારાજ અહીં જે વાત કરે છે એ આપણી સ્થિતિનો આદર્શ છે. જ્યાં સુધી આપણે પંચ વિષયમાં રચેલા છીએ, મચેલા છીએ, એમાં નિમગ્ન છીએ, ડૂબેલા છીએ, ત્યાં સુધી મહારાજની અલૌકિક સ્થિતિનો આપણને ખ્યાલ આવે એવો નથી, આપણને મનાય એવું નથી, આપણને સમજાય એવું નથી. શ્રીજી મહારાજે જે વાત કરે છે, મહારાજ કે અતિશય રૂડો શબ્દ હોય, અતિશય રૂડો સ્પર્શ હોય, અતિશય રૂડું રૂપ રસ અને ગંધ હોય, આ પંચ પ્રકારના વિષય છે. અને પંચ વિષય એ આપણું જીવન છે. જો પંચ વિષય ન હોય તો આપણે જીવી શકીએ એવું નથી. તો આ જીવનું, આ દેહનું જીવન છે એ પંચ વિષયમાં આસક્તિને લીધે જ આપણે અનંત જન્મો લીધા છે. સત્સંગ જીવન ગ્રંથની અંદર વાત આવે છે કે એક એક વિષયમાં આસક્તિને લીધે એક એક જીવનું મોત થાય છે.
શબ્દમાં આસક્તિ છે હરણને. હરણનો જ્યારે શિકાર કરવાનો હોય ત્યારે વાંસળી વગાડે અને વાંસળી સાંભળવામાં હરણ સ્થિર થાય અને બાણ મારે હરણનું મોત થાય. શબ્દ સ્પર્શ, સ્પર્શમાં મોત થાય છે હાથીનું. એક બહુ જ ઊંડો ખાડો ગાળીને એના ઉપર એક હાથણીનું એક ચિત્ર, એક એવું શિલ્પ બનાવવામાં આવે જે સામાન્ય હોય, માટીનું અથવા થર્મોકોલનું કંઈક એવું બનાવે અને હાથી એમાં આસક્ત થાય અને એનો સ્પર્શ કરવા જાય, ખાડામાં હાથી પડી જાય અને એ રીતે હાથીનો શિકાર કરીને હાથીનું મોત થાય. શબ્દ સ્પર્શ રૂપ, પતંગિયા એ તેજમાં જઈને પોતાનું જીવનનું બલિદાન આપે છે. શબ્દ સ્પર્શ રૂપ અને રસ, માછલાઓ એ સ્વાદ માણવા જાય છે, એને લીધે ઝાડમાં ફસાઈ જાય છે. ગંધ, ભમરો ફૂલની સુગંધ લેવા જાય છે, ફૂલમાં એ બેડાઈ જાય છે, સવારે હાથી બગીચામાં આવે છે, તેનું મોત થાય છે. તો સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે કે એક એક વિષયમાં એક એક જીવનું મોત થાય છે. તો આપણને તો 5 વિષય વળગેલા છે. 5 એવા જંગલી પાડા વચ્ચે આપણો ખાટલો હોય અને આપણને સલામત રહેવા દે? સવારે ઊંઘ આવે તો 5 વિષય એ આપણા શત્રુ છે. એને લીધે જ આપણે જન્મ મરણની લક્ષ 84માં વર્ષોથી આટા મારીએ છીએ અનંતકાળથી. તો ભગવાનને તો કોઈ 5 વિષયમાં આસક્તિ નથી. શ્રીજી મહારાજ વાત કરે છે કે એમને અતિશય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની અંદર ક્યાંય પરાણે મન જોડીએ તો જોડાતું નથી. મન અતિશય ઉદાસ રહે છે. હવે આ કેવું કહેવાય? મન અતિશય ઉદાસ રહે એ મનાય કેમનું? મહારાજ કદાચ ફૂટપાથ ઉપર રહેતા હોત, એક લંગોટ પહેરીને જેમ નીલકંઠ વર્ણ રૂપે જંગલમાં વિચરતા હતા એવું કદાચ વિચરણ કરતા હોત, કોઈ વસ્તુ સારી ભોગવતા ન હોત તો મનાય કે સ્વામી મહારાજને કોઈ 5 વિષયમાં આસક્તિ નથી. પણ શ્રીજી મહારાજ અનેક પ્રકારના અલંકાર વસ્ત્ર એ ગ્રહણ કરેલા છે. શ્રીજી મહારાજ ભક્તોના ભાવ પૂરા કરવા માટે 32 જાતના ભોજન અને પાક જમી રહ્યા છે. શ્રીજી મહારાજ પાસે સારામાં સારા પદાર્થો છે, છતાં મહારાજ કહે છે કે અમને ક્યાંય આસક્તિ નથી. તો આ મનાવું બહુ અઘરું છે. અત્યારે સ્વામી બાપા મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય, લાખો રૂપિયાના બંગલામાં ઉતારામાં રહેતા હોય, સ્વામીનું એક ભવ્ય સિંહાસનની અંદર સ્વામીની જન્મજયંતિ હોય, એ આણંદ હોય કે પછી સાંકરી હોય, તિથલ હોય, રાજકોટ હોય, એ ભવ્ય દિવ્ય સિંહાસનમાં સ્વામી શ્રી દિવ્ય આસન ઉપર બિરાજમાન હોય. સ્વામી જમવા બેઠા હોય તો 32 જાતના ભાતના પકવાન, મિષ્ટાન, ફરસાણ, ભાતની અનેક પ્રકારની વાનગીઓ હોય અને જમતા દેખાય. તમને સારામાં સારી કેરી જમતા દેખાય, આઈસ્ક્રીમ ખાતા દેખાય, મિષ્ટાન ખાતા દેખાય, અને છતાં સ્વામીને આસક્તિ નથી. કેવી રીતે આપણને મનાય? અઠવાડિયાનો જૂનો ટાઢો રોટલો ખાતા હોય, ખાટી છાશ પીતા હોય, ફૂટપાથ ઉપર રહેતા હોય, ઝૂંપડામાં જિંદગી વિતાવતા હોય, એના ઘરમાં પંખો ન હોય, ઠંડુ પાણી ન હોય, ઠંડી છાશ ન હોય, એસી ન હોય, ફ્રીજ ન હોય, કુલર ન હોય, પાથરવાનું ગોદડું ન હોય કે ઓઢવાની શાલ ન હોય, તો એ વ્યક્તિમાં તો 5 વિષયની આસક્તિ નથી એવું દેખાય. પરંતુ અનેક પ્રકારના ઉત્કૃષ્ટ પ્રકારના 5 વિષય ભોગવતા હોવા છતાં એમાં આસક્તિ નથી, એમાં રાગ નથી. એ આપણા માટે મનાવવું બહુ જ કઠણ છે. આપણે માની શકીએ એમ નથી. આ અનુભૂતિનો વિષય છે. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમના 73માં વચનામૃતમાં વાત કરી છે કે અમને જે 5 વિષયમાં કે આસક્તિ નથી, કોને મનાશે? તો જેની આવી સ્થિતિ હોય, જેને વૈરાગ્ય હોય, જેને અતિ આત્મનિષ્ઠા દ્રઢ હોય, એની આ વાત મનાય કે મહારાજ આકાશની જેમ નિર્લેપ છે. આવી જ વાત મહારાજે
વરતાલના 11મા વચનામૃતમાં વાત કરી છે, સત્પુરુષ માટે વાત કરી છે કે સત્પુરુષ પોતે 14 ઇન્દ્રિયોની ક્રિયાને પોતે દાબીને વર્તે છે. એ કોઈ ક્રિયામાં પોતે લેવાતા નથી. એ કેવી રીતે મનાય? મહારાજ કહે છે કે જ્યાં સુધી પોતે બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી સત્પુરુષનો મહિમા સમજાય નથી. સ્વામી મર્સિડીઝ ગાડીમાં ફરે છે, બંગલામાં રહે છે, આઈસ્ક્રીમ જમે છે, છતાંય એમાં આસક્તિ નથી. કેવી રીતે મનાય આપણને? 2 વ્યક્તિ છે, એ 2 વ્યક્તિ મર્સિડીઝ ગાડીમાં ફરે છે. એક પ્રમુખ સ્વામી છે, કોઈ જગતનો જીવ છે. 2 ગાડીમાં ફરતા દેખાય છે, છતાં સ્વામીમાં આસક્તિ નથી. કેવી રીતે મનાય આપણને? આ બહુ જ મનાવવું અઘરું છે. પર્વતભાઈ ગ્રહસ્થ હતા, એને છોકરા થયેલા, છતાં એને જગતમાં વાસના નથી. કેવી રીતે મનાય? ગ્રહસ્થાશ્રમમાં રહે અને ભેગા રહે તો સંતાનો થાય. સંતાનો થાય છતાં વાસના ન હોય એ મનાય એવું નથી આપણને. એટલા માટે જ પરીક્ષિત રાજાને કૃષ્ણ ભગવાનમાં મનુષ્ય ભાવ આવ્યો કે કૃષ્ણ ભગવાનને આ પરસ્ત્રી સાથે અને રાસ કેમ લીધો? ભાગવત વાંચો તો ખબર પડે. 16,108 રાણીઓ હતી, એક એકને 10-10 દીકરા ને એક એકને એક દીકરી. કેટલા 1.5 લાખ તો 1,75,000 દીકરા દીકરીઓ થયા. મનાઈની ગપ્પુત મને ટાઢપુરના. અને છતાંય કૃષ્ણ ભગવાનમાં વાસના નથી. કેવી રીતે મને? તમારી નડિયાદની વસ્તી જેટલા તેના દીકરા હતા, અને છતાંય એમાં વાસના નથી. આમ મનાયું નથી. એ આપણી જ્યારે એવી સ્થિતિ થાય તો જ મનાય. મંદિરના શિખર ઉપર કોઈ માણસ ઊભો હોય અને એમ કે જમીન ઉપર કીડીઓ નથી. આપણે જમીન ઉપર ઊભા હોઈએ, કેમ મનાય? બેનો અનુભવ જુદો છે. આપણે જો એવરેજ શિખર ઉપર જઈએ અથવા તો મંદિરના શિખર ઉપર જઈને તમે ઊભા રહો તો ખબર પડે કે જમીન ઉપર કીડીઓ દેખાતી જ નથી તમને. આપણે પંચ વિષયમાં પડેલા છીએ. આપણી ભૂમિકા જમીન ઉપરની છે અને 35,000 ફૂટના પ્લેન ઉપર ઉડી રહ્યો છે. અને એમ કે નીચે કંઈ જમીન ઉપર કંઈક ચકલાઈ દેખાય નહીં, પોપડે દેખાય નહીં, અરે મોરલાઈ દેખાય નહીં 35,000 ફૂટની ઊંચાઈ ઉપર. અને એમ કે જમીન ઉપર મોરલા છે જ નહીં. હવે તમને દેખાય છે ને? એ દેખાતા ક્યારે બંધ થાય? કે તમે એ ભૂમિકા પર જાઓ ત્યારે. અવકાશની બહાર તમે જાઓ એટલે વેટલેસનો અનુભવ થાય તમને. કોઈ પ્રકારનું તમારું વજન જ નથી એવો અનુભવ થાય. હવે એ અનુભવ તમને પૃથ્વી ઉપર ક્યાંથી થાય? પૃથ્વી ઉપર આપણને આપણા વજનનો અનુભવ થાય છે. અવકાશની ઉપર જાઓ તમે તો તમને વજન અનુભવ જ ન થાય. હવે ત્યાં જે એસ્ટ્રોનોટ હોય, અવકાશ યાત્રી એવું કહે કે ભાઈ મારે કોઈ વજન જ નથી, કે ટાઢા પરના ગપ્પા ના બને, અહીંથી 80 કિલો લઈને ગયો છે. એ અનુભવ થવા એવો નથી. આપણે જ્યારે એ કક્ષાએ પહોંચીએ તો જ આપણને સમજાય એવું છે. તો મહારાજ કહે છે કે અમને પંચ વિષયમાં અતિશય અભાવ છે. હવે થોડાક એના પ્રસંગો દ્વારા, થોડાક એમના જીવન દ્વારા, થોડાક કાર્ય દ્વારા આપણને સમજાશે કે પંચ વિષયમાં આસક્તિ નથી. કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણી સાથે તુલના કરીશું તો મહારાજનો આપણને વિશેષ ખ્યાલ આવશે. એકચ્યુઅલી તો આપણે જ્યારે મહારાજ જેવા થઈશું ત્યારે આજ વચન મનાવવાનું છે. એ વગર વચન નહીં મનાય, પણ સમજવાનો પ્રયત્ન કરીએ. સમજવું અને માનવું જુદી વસ્તુ છે. જાણવું, સમજવું, માનવું અને અનુભવવું એ જુદા સ્ટેજ ઉપર છે. જાણીએ છીએ ઘણું પણ સમજતા નથી, સમજીએ છીએ ઘણું પણ માનતા નથી, માનીએ છીએ ઘણું પણ અનુભવતા નથી. એ અનુભવનો દાખલા તરીકે ભગવાનનો સુખ છે, આપણે જાણીએ છીએ, કદાચ સમજીએ છીએ, કદાચ માનીએ છીએ, પણ અનુભવ ક્યાં થાય છે? એ બધું જ ભૂમિકા ઉપર છે. તો કદાચ શ્રીજી મહારાજ અથવા તો પ્રમુખ સાહેબ મહારાજને કોઈ પંચ વિષયમાં આસક્તિ નથી. એ મનાય જ્યારે આપણે એના જેવી સ્થિતિ થશે ત્યારે. પણ એ પહેલાં થોડોક બૌદ્ધિક રીતે સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. થોડીક આપણી સાથે તુલના કરીએ. આપણને જે વસ્તુ ભાવતી હોય ને, જે વસ્તુમાં આપણને આસક્તિ હોય એનું સેજે સેજે અનુસંધાન રહ્યા કરે. તમે જોજો, ઢોકળા બનાવો તો સારું એમ, થેપલા બનાવવા હોય તો સારું એમ. હમણાં 3 મહિનાથી
ખમણ નથી બનાવ્યા. જેને ખમણ ભાવતા હોય, ઢોકળા ભાવતા હોય, પૂરણપોળી ભાવતી હોય તમારા ચરોતરમાં, તો એનો વિચાર યા કરે કે બનાવો તો સારું એમ. અને ખબર પડે તમને અચાનક કે આજે પૂરણપોળી બનાવી છે, અમે રાજી થયું. એનો અર્થ નથી કે બનાવતા એમ, પણ જેને ભાવતી હોય ને એને એનો વિચાર યા કરે. મળે તો રાજી થાય. જોજો અંતરમાં ગલગલિયા થાય. જે વસ્તુ તમને ભાવતી હોય અને એ જ વસ્તુ મંદિરમાં હોય તો જ્યારે જમવાનું હોય ત્યારે તમને ગમે. અને ધારો કે તમારે જમવાનું હોય ને તમને ભાવતી આઈટમ તમારા મંદિરમાં હોય ને તમે જોઈ ગયા હો અને એમાં ભાગ્યસતી સ્વામીએ તમે અડધો કલાક ઊભા રાખ્યા અને છેલ્લે અગિયાર આઈટમ થઈ રહી તો શું થાય? એમ ગાળો તો ન દો પણ એમ ગમે તો નહીં. કે પછી નહોતું બોલાવાતું, અત્યારે વચ્ચે ટપકી પડ્યા એમ થાય કે નહીં? જે વસ્તુ તમને ભાવતી હોય ને વસ્તુ થઈ રહે તો શું થાય? જો આપણને આસક્તિ છે તો જે વસ્તુમાં આપણને આસક્તિ છે મળે તો ગમે. એક તો એની ઈચ્છા રહ્યા કરે, મળે તો ગમે, અને વસ્તુ ન મળે તો આપણે ઉદાસ થઈ જઈએ. જે વસ્તુ ભાવતી ન હોય ને એનું ક્યારે ભજન ન થાય. મળે તો સારું. ઘણાને કારેલાનું શાક નથી ભાવતું તો વિચારે છે કે આજે ઘરે કારેલાનું શાક બનાવે તો સારું. એનો વિચાર જ ન આવે. અને બનાવે તો કે તને બીજું નહોતું આવડતું. જે વસ્તુ આપણને નથી ભાવતી એનો વિચાર નથી રહ્યા કરતો. તમારા હાથમાંથી જતું રહે તો દુઃખ નથી લાગતું. કારેલાનું શાક હોય, તમે જોઈ ગયા હોય મંદિરમાં અને તમને ભાવતું ન હોય, દીઠું ન ગમતું હોય અને તમે છેલ્લે જાઓ ને કારેલાનું શાક થઈ રહે તો દુઃખ લાગે. કારણ કે એની ઈચ્છા જ નથી, એની વાસક્તિ નથી, એમાં મન તમારું જોડાતું જ નથી. પણ જેમ આપણું મન પરાણે ખેંચીને જતું હોય, ઇન્દ્રિયો પરાણે ખેંચીને જતી હોય, એ સેજે સેજનો વિચાર્યા કરે. ભગવાન સ્વામિનારાયણનું જીવન તમે જુઓ તો આપણને ખ્યાલ આવશે કે અતિ ઉત્કૃષ્ટ પંચવિષયમાં મન જોડાયું જ નથી. ભક્તિ માતા અને ધર્મદેવ ધામમાં ગયા પછી રામ પ્રતાપભાઈને થયું કે આ ખીલે બાંધી દઈએ. આને ખીલે બાંધી દેવું એટલે શું? તમે જાણો ગ્રહસ્થ બધાય, નહીં તે પછી સાધુ થઈ જશે. ઉદાસ તો રહેતા હતા. પછી જ્યારે ખબર પડી કે આ નિહાલ મિશ્રાની કન્યા ચંદ્રકાળાને લઈને આવ્યા છે તો સવારથી ઘનશ્યામ મહારાજ નીકળી ગયા. સાંજ સુધી ઘેર જ આવ્યા નહીં તો ગલગલિયા થયો. જૂના જમાનામાં તો માતા પિતા લગ્ન ન કરે ત્યાં સુધી છોકરો કહે હવે એના, અત્યારે તો તમે ન કરો તો પોતે કરી આવે. અત્યારે કહે અને અમે લગ્ન કર્યા પહેલાં પ્રસંગો ચાલતા હોય છે. પણ એ ઘનશ્યામ મહારાજ તો જ્યારે સાંજે ઘેર આવ્યા અને રામ પ્રતાપભાઈ કહ્યું કે ઘનશ્યામ તો કેમ આજે આખો દિવસ નહોતો આવ્યો? કે હું એટલે નહોતો આવ્યો કે મને ખબર છે કે તમે હું કામે બધો કાર્યક્રમ કર્યો છે. તો કે જો આ ચંદ્રકાળ આવી છે, તમે બે એકાબીજાની ઇન્ટરવ્યૂ લઈ લો, એકાબીજાને ફાવે એવું છે કે નહીં, અને આપણે લગ્ન કરવાના છે, આવું સારું કુટુંબ છે, સંસ્કારી કન્યા છે, સામેથી માગવું આવ્યું છે તો આપણે લગ્ન કરી લઈએ. ઘનશ્યામ કે મોટા ભાઈ મારે માર્ગમાં જવું જ નથી, મારો એ માર્ગ નથી. હું તો અનંત જીવોને માર્ગથી પાછા વાળવા માટે આવ્યો છું. આજે લગ્ન ન કરે એવા ઘણા છે, પણ બીજા માર્ગથી પાછા વળે એવી ઈચ્છા રાખનાર કેટલા? તો મહારાજ કહે છે કે અનંત જીવોને વાસનાને માર્ગથી પાછા વાળવા માટે મારું પૃથ્વી ઉપર પ્રાગટ્ય છે. મોટા ભાઈ મારે લગ્ન નથી કરવા. રામ પ્રતાપભાઈ કહ્યું કે ઘનશ્યામ તારી ઉંમર નાની છે, તું નાદાનીથી બોલે છે. જ્યારે મોટી ઉંમર થશે ત્યારે કામ દોષ પીડશે ને પછી ઈચ્છા થશે. એ વખતે ઘનશ્યામ મહારાજ કહે છે કે મોટા ભાઈ હું નાદાનીથી નથી બોલતો, મારું એ કાર્ય નથી. અને આપણે જાણીએ છીએ કે બીજે દિવસે નીકળી ગયા ઘનશ્યામ મહારાજ. કદાચ વટમાં નીકળી જવાય હો, પણ પછી જ્યારે દુઃખ પડે, મુશ્કેલી પડે, અગવડ પડે, ત્યાં જંગલમાં એના મામા નહોતા, માસીબા નહોતા, ફઈબા નહોતા કે કોઈને જમાડે રસોઈ કરીને. નીલકંઠ વર્ણિનું જીવન વાંચજો, કેટલી તકલીફ મુશ્કેલી અંદર અઠવાડિયે સુધીના એમના ઉપવાસ પડેલા છે. અને એમાંય પછી જ્યારે શિવપુરમાં આવ્યા અને પેલો મહંત રાજી થઈ ગયો, રાત્રે ઘનશ્યામ મહારાજ કહેતા નીલકંઠ વર્ણી પેલા સિંહ પાસે બેઠા અને સિંહ ગાય થઈને જતો રહ્યો. અને પેલા શિવપુરના મહંત એ વખતે લાખ રૂપિયાની આવક, અને આ નીલકંઠને કહી દીધું કે નીલકંઠ તમે આ મંદિરના મહંત થઈ જાઓ.
લાખ રૂપિયાની આવકમાં મંદિર, એ વખતે આજથી 200 વર્ષ પહેલાં. અને નીલકંઠ કે મારે જો આ મઠ અને એમાં બંધાવવું હતો, ઘરનો ત્યાગ શું કામ કરત? જે સ્વામિનારાયણ ભગવાન લાખો રૂપિયાની આવકવાળા મંદિરના મહંતાએ સામેથી મળતી તેનો ત્યાગ કરેલો, એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, એ સ્વામિનારાયણનું ભજન કરનારા સંતો કોઠારી ભંડારી થવા માટે લાખો રૂપિયાની લાંચ આપે. એવું થાય છે, સમાજમાં બને છે. તો ભગવાન સ્વામિનારાયણ નીકળી ગયા. પછી જ્યારે વંશીપુરમાં આવ્યા ત્યારે એના રાજા અને એની રાણી એને નીલકંઠ વર્ણીને પકડ્યા કે આ કોઈ જુદી જ વ્યક્તિ છે. એની સેવા કરી રાજ દરબારમાં રાખ્યા. અને ઈલા અને સુશીલા નામની 2 કન્યાની અને રાજગાદી પોતાના બંગલા વય બહુ બધું સોંપવા માટે તૈયાર થયા. નીલકંઠ વર્ણી ના પાડી કે મારે જોઈએ નહીં. જો ખરેખર જો આસક્તિ હોત, વાસના હોત મહારાજને, તો રાજ્ય મળતું હતું. ઈલા અને સુશીલા નામની સ્વરૂપવાન કન્યાઓ મળતી હતી, તો ના પરણી જાત. અને જંગલમાં કોઈ ખાવાનું પીવાનું કોઈ ઠેકાણું જ નહોતું. એ લોકોએ બહુ સમજાવ્યા કે તું જંગલમાં જઈશ તો સિંહ અને વાઘની બીક લાગશે. મહારાજ કે મને જેટલી સ્ત્રીઓની બીક લાગે છે એટલી સિંહ અને વાઘની બીક લાગતી નથી. અને રાત્રે નીકળી ગયા મહારાજ. તમે જુઓ તો આવા તો કેટલા બધા રાજાઓ ત્યાં બુટોલ નગરમાં વંશીપુરમાં મહારાજને રાજગાદી વય બહુ સોંપવા માટે તૈયાર હતા. આપણને કોઈક આપે ને તો આપણે લઈ લઈએ. અરે ઓમી અમથામથા લે છે ને તમે જગતમાં જુઓ ને, લાખોના કરોડો રૂપિયાના કૌભાંડો એ લોભની આસક્તિને લીધે જ છે ને. શ્રીજી મહારાજને સામેથી મળતું હતું. અહીંયા ગુજરાતમાં આવ્યા પછી સંપ્રદાયની સ્થાપના પછી 1872ની સાલની અંદર કુશળ કુંવરબાઈ એ વખતે 500 ગામનું રજવાડું મહારાજને આપવા માટે તૈયાર હતા. જો રાજ્ય મળતું હોય તો ને ધન, સત્તા, સંપત્તિ, સુંદરી બધું જ મળે. આસક્તિ હોત તો મહારાજ ના લઈ લેત. પણ મહારાજ કે ગધેડાનો ભાર ગધેડા ઉપર અમારે ના જોઈએ. તો જો આ પંચ વિષયમાં અતિશય અનાસક્તિ છે, નહીં તો મહારાજ ગ્રહણ કરી લેત. બીજી વાત એવું લાગે છે કે મહારાજે પ્રથમના 23માં વચનામૃતમાં વાત કરી છે, સુખદેવજીની વાત કરી છે. સુખદેવજીએ કહ્યું કે જેનું ભજન કરતા મારામાં વાસના નીકળી ગઈ તો એમાં પછી વાસના ક્યાંથી હોય? પરીક્ષિતને મનુષ્ય ભાવ આવ્યો, સુખદેવજીને કૃષ્ણ ભગવાનમાં મનુષ્ય ભાવ ન આવ્યો. કારણ કે સુખદેવજી માનતા હતા કે જે કૃષ્ણ ભગવાનનું ભજન કરતા મને કોઈ પંચ વિષયમાં આસક્તિ નથી રહી તો એ કૃષ્ણ ભગવાનમાં ક્યાંથી હોય? તેવી જ વાત અહીં છે કે જે ભગવાન શ્રીજી મહારાજના દર્શન કરવાથી, એના સ્પર્શ કરવાથી, એનું નામ બોલવાથી કે એનું નામ સાંભળવાથી જગતની આસક્તિ જો નીકળી જતી હોય તો એ ભગવાનમાં ક્યાંથી હોય? આપણે જાણીએ છીએ કે લાડુદાનજી ભાવનગરમાં આવ્યા અને ભાવનગરના જે રાજાએ કહ્યું કે આમાં ગરડાની અંદર એક સ્વામિનારાયણનું તૂત આવ્યું છે અને બધાને છેતરે છે અને પોતાને ભગવાન મનાવે છે. બ્રહ્માંડ કે એમાં હું એની કસોટી કરી આવું. અને એ તો બુદ્ધિશાળી હતા, શતાવધાની હતા, અનેક રાજાઓમાં એનો ઠાઠ મારથી એનું સન્માન થયેલું. એ વખતે એની પાસે 5 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એ વખતે વચનામૃત રહસ્ય ભાગ 1ની અંદર બધું નોંધેલું છે કે બ્રહ્માંડ સ્વામી પાસે એ વખતે કેટલી મિલકત હતી. તમે જુઓ આટલો બધો ત્યાગ કરનાર એ બ્રહ્માંડ સ્વામીને કેવી રીતે ત્યાગ થયો? એક મહારાજના દર્શનથી. ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. એક ભગવાનના દર્શન કરવાથી એના રજોગુણનો વેગ નીકળી ગયો. એટલું જ નહીં, એક લાડુબા જીવબા, એક મહારાજના ભક્ત, એમની વાતોથી એને સંસારનો ત્યાગ થઈ ગયો અને મહારાજ પાસે સાધુ થયા. શ્રીજી મહારાજ એને લાડવા નહોતા ખવડાવતા, અમારી જેમ પૂરણપોળી નહોતા ખવડાવતા, અમારી જેમ ગાડીઓમાં અમારા જેવા સંતોના ઉતારા નહોતા. અરે કૂતરા ન હું એવું ખાવાનું હતું. એક વેદ કંતાન, ટેરીકોટોનું કાપડ નહીં, કંતાન, અને મોશોખ માટે નહીં, શરીર ઢાંકવા માટે મહારાજ પાસે માગતા હતા. મહારાજે ન આપ્યું. એવા બ્રહ્માંડ સ્વામી મહારાજ પાસે રહ્યા. આ જગતની વાસના નીકળી ગઈ. તમે જુઓ નિત્યાનંદ સ્વામી એ વખતે 80,000ની મિલકત છોડીને આવતા રહ્યા. ખાલી ઉત્તર ભારતમાં, બિહારમાં સાંભળ્યું કે જીવન મુક્તા પ્રગટ હુઆ હૈ. એવા એક શબ્દ સાંભળીને આકાશમાં જે અવાજ થયો અને પોતે નીકળી ગયા. મહંતાએ છોડીને માન સન્માન મૂકીને મહારાજની પાસે હોમાઈ ગયા. લાડુબા જીવબા પરણેલા ધણીનો ત્યાગ કરીને મહારાજની પાસે રહ્યા છે. તમે જુઓ આવા દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ જેવાને જગતનો કોઈ સંકલ્પ નહોતો, વિષયની કોઈ વાસના નહોતી. મહારાજે એક પત્ર લખાયો, પોતે સહી નથી કરી.
ખાલી પત્ર લખાયો અને 18 સદગૃહસ્થો પોતાની ઘેરે પત્નીને ધંધામાં કુટુંબમાં કોઈને ભલામણ કરવા રહ્યા નથી, નીકળી ગયા, મહારાજ પાસે આવીને બેસી ગયા. તો જેના દર્શનથી, જેના યોગમાં આવતા, જેની વાતો સાંભળવાથી હરિભક્તો સંતોમાં જો વાસના ન રહેતી હોય તો એ ભગવાનમાં પંચવિષયમાં આસક્તિ ક્યાંથી હોય? દાખલા તરીકે પ્રમુખ સ્વામીના યોગમાં આવતા ઘણાને બીડી છૂટી ગઈ, ઘણાના તમાકુ છૂટી ગયા, ઘણાના દારૂ મૂકી દીધા. ખાલી એના યોગમાં આવતા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા તો પ્રમુખ સ્વામી થોડા દારૂ પીતા હોય? સમજાય એવું છે ને? એમાં તો બીડી ના હોય ને. સુરતના એક ભક્ત એટલે પરોક્ષના હતા, એણે એવું સાંભળ્યું કે પ્રમુખ સ્વામી પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો વ્યસન છૂટી જાય છે, વ્યસનો મૂકી દે છે. એટલે એને વિચાર કર્યો કે હું જોઉં છું કે પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે મારું વ્યસન મુકાવે. ગમે એટલું મને 2 કલાક સમજાવે ને તો મારે વ્યસન મૂકવું નથી. નિર્ણય કરીને આવ્યા, ગાંઠ બાંધીને, કે મને 2 કલાક સમજાવે ને તોય મારે વ્યસન મૂકવું નથી. પાકું કરીને આવ્યા, મનમાં ફિટ કરીને આવ્યા કે ગમે એટલું સમજાવે, ગમે એટલા તરફથી સમજાવે, પણ મારે વ્યસન મૂકવું નથી. અને સુરતની અંદર જ્યારે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાક પહેરીને બહાર જતા હતા. ને આપણે જાણીએ છીએ કે સ્વામી જ્યારે પાક પહેરીને જતા હોય તો હરિભક્તોની લાઈન 2 બાજુમાં ઊભી હોય ને સ્વામી માતા હાથ મૂકીને જતા હોય. હવે પાક પહેરીને નીકળ્યા એટલે એને એમ થયું કે હવે તો કાંઈ પ્રમુખ સ્વામી મને સમજાવવાનો કોઈ સમય જ નથી, હવે ક્યાં મને સમજાવવાના છે, પણ કદાચ આવતી વખતે આવીશ, પણ મારે વ્યસન તો મૂકવું નથી. હવે એ સ્વામીના જમણા હાથે પહેલી, બીજી અને ત્રીજી લાઈનમાં ઊભા હતા અને સ્વામી બધા હાથ મૂકતા મૂકતા નીકળતા હતા. અમે એના માથા પર હાથ મૂક્યો અને 4 આંખ ભેગી થઈને કરંટ એવો લાગ્યો કે વ્યસન સંપૂર્ણ છૂટી ગયા. હવે આપણને તો ખબર નહોતી, સ્વામીને ખબર નહોતી, પણ બીજી વાર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં પધાર્યા ત્યારે એણે કહ્યું, સ્વામી તમે ખરા માણસ છો. સ્વામી કે મેં તારું શું બગાડ્યું? કે હું નક્કી કરીને આવ્યો તો મારે વ્યસન મૂકવા નથી, પણ તમે મને ટપલી મારીને મારું વ્યસન ગયું. તો વિચાર કરો કે જેને એક સ્પર્શ કરતા જેના જીવનમાંથી વ્યસન નીકળી જાય એ સ્વામીમાં વ્યસન ક્યાંથી હોય? તો શ્રીજી મહારાજના વખતમાં સંતો, ભક્તો, ભાઈઓ, નાના મોટા બધાને જગતમાં રહેતા હતા, એક નિર્લેપ ભાવે રહેતા હતા. તો પછી મહારાજમાં પંચ વિષયની આસક્તિ ક્યાંથી હોય? તો શ્રીજી મહારાજનું જીવન આપણે દેખાય છે. જેવું શ્રીજી મહારાજનું જીવન છે એવું જ આપણને આ ગુણાતીત પરંપરામાં ગુણાતીતાન સામે જ્યારે પેંડો આપ્યો ત્યારે બોલે 500 પરમહંસો મારું ગળું પકડે છે. એનો અર્થ નથી હોતો કે પેંડા ખાય છે ને આસક્તિ પણ હોય છે, નથી હોતી. સુખદેવજી જ્યારે નીકળ્યા ઘેરથી ત્યારે એને પિતાશ્રીએ કીધું કે તું જનક રાજાને ગુરુ કરજે. સુખદેવજી જનક રાજાના દરબારમાં આવ્યા અને જનક રાજા તો રાજા હતા, આખા દેશના રાજા હતા. સમૃદ્ધિ હોય, રાજમહેલ હોય, દિવ્ય સિંહાસન હોય, દિવ્ય કશું પણ સોનાનું સિંહાસન હોય, આજુબાજુના દાસ દાસીઓ હોય, એના પત્ની હોય, કુટુંબ હોય, વૈભવ હોય, સત્તા હોય. અને સુખદેવજીને શંકા ગઈ કે આ ગ્રહસ્થ બૈરા છોકરાને ગુલામને એ ગુરુ એને મારે કરવાના, હું તો ત્યાગી. અને એને શંકા ગઈ. સુખદેવજી રાજ દરબારમાં બારણે આવીને ઊભા છે અને એ વખતે જનક રાજા તો સિંહાસન પર બેઠેલા કે સુખદેવજી શાના સંકલ્પ કરો છો? અને એને લાગ્યું કે આ રાજા તો ગ્રહસ્થ અને સામે બેઠા છે, મારા મનમાં સંકલ્પ જાણી ગયા. પછી કે કંઈ વાંધો નહીં, તમે ઉતારા પાણી કરો. સુખદેવજીને ઉતારા ગોઠવ્યા. બીજે દિવસે સવારે ભાતના ભોજન પકવાન લઈને કેટલાક જે બધી દાસીઓ હતી એ બધી સ્વરૂપવાન દાસીઓ બધે થાળ ભાતના થાળ લઈને સુખદેવજીને જમાડવા ગયા. હવે જે જગ્યાએ સુખદેવજીનું જમવાનું આસન ગોઠવેલું ત્યાં સુખદેવજીએ જોઈ લીધેલું કે એક પાતળા દોરા ઉપર એક બહુ મોટી શીલા બાંધેલી હતી અને જમવા બેઠા પણ મન ક્યાં હોય કે આ હમણાં પડશે કે હમણાં પડશે. સુખદેવજી જમી લીધું. જનક રાજાએ સુખદેવજીને રાજ દરબારમાં બોલાવ્યા. સુખદેવજીને પૂછ્યું જનક રાજાએ કે તમે શું જમ્યા આજે? કે મને તો પથ્થર દેખાતો જ, બસ મેં કશું જમ્યો નથી. કેમ તમે ખાધું ને? શું ખાધું ખબર નથી? કે ના. કેમ? કારણ મોત સામે ઊભું દેખાતું હતું મને. જનક રાજે કહ્યું કે સુખદેવજી તમને તત્કાલીન પૂરતું મોત દેખાતું હતું, મને કાયમ મોત દેખાય છે. 24 કલાક મને અખંડ મોતનો વિચાર એ છે. તે જગતમાં રહેવા છતાં મને જગતનું કોઈ બંધન નથી. તો
તો ઘણી વખત આવા રાજમહેલ જેવા ઉતારા હોય, આપણને લાગે કે બંધન છે, પણ બંધન નથી. પંચ વિષયમાં કોઈ રાગ ન હોય, અને રાગ હોય તેનું ભજન થયા કરે. તમને દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજ મર્સિડીઝ ગાડીમાં ફરે છે, પણ મર્સિડીઝ ગાડીનો ઇતિહાસ તમે જાણો તો તમને ખબર પડશે કે એમાં એને કોઈ ઈચ્છા નથી. આ સંસ્થામાં પ્રમુખ સ્વામી સંસ્થાના પ્રમુખ તરીકે હતા, છતાં 25 વર્ષ સુધી સ્વામીની પોતાની ગાડી નહોતી, પોતાની રૂમ નહોતી. એ જાહેરમાં બધા સંતોની સાથે સૂતા હતા, ખાતા હતા, પીતા હતા, અને બસમાં, ટ્રેનમાં, ગાડામાં, ટ્રેક્ટરમાં ફરતા હતા પ્રમુખ સ્વામી મહારાજ. સૌ પ્રથમ સ્વામીની જ્યારે રાજકોટમાં જન્મજયંતિ ઉજવવાની, ત્યારે રાજકોટના હરિભક્તોએ સૌ પ્રથમ સંસ્થામાં એક સત્પુરુષને કે ગુરુને એક ગાડી, એમ્બેસેડર ગાડી ભેટ આપેલી. ત્યાર પછી વર્ષો સુધી ગાડીમાં સ્વામી ફરતા હતા. પણ બધા પરદેશના હરિભક્તોએ બહુ વિનંતી કરી કે સ્વામી, તમારા શિષ્યો, તમારા આશીર્વાદથી અમે મર્સિડીઝ ગાડીમાં ફરીએ, અને તમે પછી આવી સામાન્ય ગાડીમાં ફરો તો અમને શરમ આવે છે, માટે મર્સિડીઝ ગાડી ગ્રહણ કરો. વર્ષો સુધી સ્વામીને વિનંતી કરી, મનાવ્યા, ફોસલાવ્યાને કીધું સ્વામી, સંસ્થાનો એક પૈસો બગાડવાનો નથી. અમે હરિભક્તો ત્યાં તો પરદેશમાં દર 2-3 વર્ષે ગાડી બદલી નાખતા હોય, તો અમે અમારી ગાડી, નવી ગાડી તમને આપીશું, તમારી જે પ્રસાદીની ગાડી અમે વાપરીશું. દર વખતે 2-3 વર્ષે અમારી ગાડી તમને આપતા રહીશું. સંસ્થાનો એક પૈસો નહીં વપરાય, પણ તમે ગાડી ગ્રહણ કરો. બહુ વિનંતી કરી આપણા બધા ચુસ્ત પાકા હરિભક્તો, અને સ્વામી એની ભક્તિ સ્વીકારી. જ્યારે સ્વામી બાબા સારંગપુરમાં હતા 1982માં, એ વખતે સૌ પ્રથમ સ્વામીની મર્સિડીઝ ગાડી સારંગપુરમાં આવી. સ્વામી એ વખતે ત્યાં બગીચામાં બેઠેલા, અને આરતીનો સમય થયો. ગાડી વચ્ચે આવેલી, સ્વામીએ ગાડીને હાથ મૂક્યો નથી. આપણે આરતીમાં જતા હોય ને કોઈક આપણા માટે નવા બૂટ લાવી દે તો શું કરીએ? સાચું બોલજો. બૂટ જોયા જ કર્યું, પગમાં પહેરીએ ને આમ જોઈએ એમ. આરતી તો જતી રહી, આવતીકાલે આરતી થવાની છે ને. વળી પ્રમુખ સ્વામી મહારાજે ગાડી અમે જોયું નથી, ગાડી ઉપર હાથ મૂક્યો નથી, સીધા આરતીમાં જતા રહ્યા. બીજે દિવસે સંતો મર્સિડીઝ ગાડીને શણગારીને ઠાકોરજી પાસે જે નીચે પગથિયા ઉતરતા ત્યાં ગાડી લાવીને મૂકી દીધી કે સ્વામી આ ગાડીમાં બેસે. સ્વામી ખબર પડી, સ્વામી બીજે પગથિયે જતા રહ્યા શાસ્ત્રી મહારાજની સ્મૃતિ મંદિરે. એટલે સંતોએ કહ્યું કે બાપા, તમારા માટે ગાડી છે ને હરિભક્તોએ આપી છે, તમારે ગાડીમાં બેહવાનું છે. સ્વામી કે એવું કરો, પહેલાં ઠાકોરજીનું પૂજન કરો, પહેલાં સંત સ્વામી ગાડીમાં બેસે, મંદિરમાં 5 પ્રદક્ષિણા ફરે, ને પછી સ્મૃતિ મંદિરે લાવજો, પછી આપણે બેસીશું. તે રીતે સંત સ્વામી ગાડીનું પૂજન કર્યું, ઠાકોરજીને બેસાડ્યા, મંદિરને 5 પ્રદક્ષિણા કરીને પછી ગાડી જ્યારે સ્મૃતિ મંદિરમાં લાવ્યા, ત્યારે પછી ત્યાં શાસ્ત્રી મહારાજના સ્મૃતિ મંદિરમાં ઘુમટ પાસે સંત સ્વામી અને સ્વામી બે ભેગા થયા. સ્વામી સંત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે આશીર્વાદ આપજો કે ઠાકોરજી સાથે આ ગાડીમાં સંતોનું વિચરણ થાય, શાસ્ત્રી મહારાજ રાજી થાય એવો દાખલો થાય. તો એને શાસ્ત્રી મહારાજને રાજી કરવાના છે, ઠાકોરજી માટે ગાડી છે, પોતાના માટે ગાડી છે એવું માનતા જ નથી. એમાં એક પ્રસંગ એવો બન્યો કે સ્વામી આંબરડી હતા, જાગા સ્વામીનું ગામ આંબરડી. ત્યાંથી સ્વામી નાના ઝીંઝુડા ગયા. હવે બન્યું એવું કે સ્વામી અને વિવેક સાગર સ્વામી સીધા સવારે ત્યાંથી આંબરડીથી પધરામણી નીકળી ગયા. એટલે એને એમ કે ઠાકોરજી તો બીજા જે સેવક સંતો છે એ લઈને સીધા ઝીંઝુડા જશે. સ્વામી ઝીંઝુડા પછી સભામાં આવીને બેઠા. સેવક સંતોને એમ કે ઠાકોરજી સ્વામી લઈ ગયા છે, બાજુના રૂમમાં પટારા ઉપર મૂકેલા, એ જગ્યાએ અમે જોઈ આવ્યા કઈ જગ્યાએ ઠાકોરજી મૂકેલા. એટલે સેવક સંતોને એમ કે ઠાકોરજી સ્વામી લઈ ગયા. એટલે એ લોકો એમને સીધા નાના ઝીંઝુડા જતા રહ્યા. સ્વામીને બધી રસોઈ બનાવી. 12 વાગે થાળ માટે સંતો સભા મંડપમાં ઠાકોરજીને લેવા ગયા. હવે ત્યાં ઠાકોરજી હતા નહીં, એટલે ખબર પડી કે નથી આપણે લાવ્યા, નથી સ્વામી લાવ્યા, ઠાકોરજી આંબોડે રહી ગયા. સભા પૂરી થઈ, સ્વામી ત્યાં ઘરે ઉતાર આવ્યા. સંતોએ વાત કરી કે સ્વામી ઠાકોરજી આંબરડે રહી ગયા છે, કંઈ વાંધો નહીં, કે ગાડી મોકલી છે કે હા ગાડી લેવા મોકલી છે, હમણાં આવી જશે. હવે ગાડી લઈને ત્યાં ગયા તો પેલા બાઈ હરિભક્ત ઘેર હતા કે સ્વામી થોડા ઠાકોરજી ભૂલી જાય. સ્વામી એમને ઠાકોરજી ભેટ આપ્યા. સ્વામી ઠાકોરજી એ આપે જ નહીં ઠાકોરજી, કે ઠાકોરજી અમને ભેટ આપ્યા છે, સ્વામી ઠાકોરજી ભૂલે જ નહીં. તો કે ભાઈ ત્યાં સ્વામી ભૂખ્યા છે, સ્વામી ઠાકોરજીને થાળ ધર્યા વગર જમવાના નથી, જો સ્વામીએ ભેટ આપ્યા છે પાછા આપી દઈશું, પણ ભાઈ સાહેબ ઠાકોરજી અત્યારે આપો, સ્વામી ભૂખ્યા છે. હવે કે હું ઠાકોરજીને ભૂખ્યા ન મોકલું. હવે એને થાળ બનાવ્યો, શીરો બનાવ્યો, પૂરી બનાવી, કેટલી વાર લાગે? 2:30 વાગે 3 વાગે સ્વામી પાસે ઠાકોરજી આવ્યા ને એ વખતે થાળ ધરાવીને સ્વામી 3:30 વાગે જમવા બેઠા. ત્યારે સ્વામીએ સંતોને પૂછ્યું કે કઈ ગાડી મોકલેલી? એટલે સંતો કે સ્વામી હરિભક્તિની એમ્બેસેડર ગાડી હતી એ મોકલી. સ્વામી કે આપણી ગાડી મારા માટે છે?
કે ઠાકોરજી માટે છે, એ ગાડી કેમ ના મોકલી? સ્વામી એટલો બધો ઠપકો આપ્યો. તો આપણને એવું લાગે કે સ્વામી, લોકોને એવું લાગે છે કે સ્વામી મર્સિડીઝ ગાડીમાં ફરે છે, પણ સ્વામી એવું માને છે કે મર્સિડીઝ ગાડી ઠાકોરજી માટે છે. એ પોતાને માનતા જ નથી. ખરેખર જો મર્સિડીઝ ગાડીમાં આસક્તિ હોય ને તો મર્સિડીઝ ગાડીમાંથી હેઠા ઉતરીને રિક્ષામાં ના બેહે. તમે બહુ મોટા ઉદ્યોગપતિ હોય ને તમે જોજો, જેને મર્સિડીઝ ગાડી હોય અને કોઈ વખત મર્સિડીઝ ગાડી ખોટવાઈ ગઈ હોય તો રિક્ષામાં બેસીને ઓફિસમાં જાય? જોજો, ના જાય હો. તમારી ગાડીવાળા મારુતિ ખોટવાઈ ગઈ હોય ને તોય રિક્ષા બેસીને ન આવો ઉપર, કે કેમ કે ગાડી ખોટવાઈ ગયેલી. તો સ્વામી તમે જુઓ, ગમે તે ગાડામાં બેઠા છે, જીપમાં બેઠા છે, રિક્ષામાં બેઠા છે. મર્સિડીઝ ગાડી આવ્યા પછીની વાત કરું છું. જો પંચ વિષયમાં આસક્તિ હોય, સારા બંગલામાં જેને આસક્તિ હોય ને એ ઝૂંપડામાં રહેવા ના જાય. બાયપાસ સર્જરી પહેલાં ને સ્વામીને બાયપાસ સર્જરી પછી 98માં સ્વામી આદિવાસીના ઝૂંપડામાં ગયા છે. તો કહેવાનું શું છે કે લોકોને લાગે આસક્તિ છે. 1988માં મને ખબર છે, સ્વામી ત્યાં લંડનમાં હતા. ગાંધીનગરના કોઠારી પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, એમના ભાઈ ને એમના એ બધા સૌરાષ્ટ્રના બધા બનેવી, એ ત્યાં નરેશભાઈ કોલોરોમાં અને R.K. પટેલ ને બધા એ સ્વામીને વિનંતી કરવા આવ્યા કે બાપા અમારે એક વિનંતી કરવી છે, આપ માન્ય કરશો? સ્વામીને આમ થોડુંક આમ શંકા તો લાગી હતી કે કંઈક હશે, કે સ્વામી શું છે બોલો, કે ના પહેલાં હા પાડો. તો કહું સ્વામી એમને આ ન પડે, એમને કહો કે અમારી ઈચ્છા છે કે અમે તમારી કૃપાથી અમે સુખ્યા છીએ અને અમે અત્યારે રોલ્સ રોયસમાં ફરીએ છીએ, અને તમે એક જૂની મર્સિડીઝ ગાડીમાં ફરો એ અમને શોભતું નથી. તો અમારી ઈચ્છા છે કે અમે જેમ તમને દર વર્ષે મર્સિડીઝ ગાડી આપીએ છીએ અને પછી તમારી પ્રસાદીને અમે વાપરીએ છીએ, એવી જ રીતે હવે અમે નક્કી કર્યું છે કે અમે જે રોલ્સ રોયસ ગાડી વાપરીએ છીએ તમને આપીએ, અને આ 2-3 વર્ષ વાપરો ને પછી અમને આપી દેજો, અમે બીજી નવી આપશું. સંસ્થાનો પૈસો બગાડવાનો નથી, ખાલી અમારી ભક્તિ અદા કરો તમે. સ્વામી તો ઘસી ના પાડી કે મૂકો જ માથાકૂટ, ઉઠીને જતા રહો અહીંથી બહાર. આ ગાડી બરાબર છે, હવે નવી હું માથાકૂટ કરવાની? અડધો કલાક પોણો કલાક માથાકૂટ કરી, પણ સ્વામી તો ના પાડી તો ના જ પાડી કે મારે જોઈએ જ નહીં ગાડી, એ લફરું મારે જોઈતું જ નથી. બહુ વિનંતી કરી, સ્વામી એવું કરો તો હવે મર્સિડીઝ ગાડીનું લેટેસ્ટ મોડેલ આવ્યું છે. હવે આ જૂનું તો બહુ મોડેલ જૂનું થઈ ગયું, તો લેટેસ્ટ મોડેલ સ્વીકારો. બહુ વિનંતી કરી બાબા કે સારું, ત્યારે તમે જ્યારે લેવાનો હોય ત્યારે મોકલજો, વાંધો નહીં. એ લોકો ગાડી લેવાના હતા. આપણે ત્યાં બોચાસણમાં હરમાન કાકા છે, પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામીના પૂર્વશ્રમના પિતાશ્રી. એ એમના પાસપોર્ટ ઉપર ગાડી અમેરિકા ત્યાંથી ઇંગ્લેન્ડથી લાવવાના હતા, એટલે એ ઇંગ્લેન્ડ ગયા. અને એમાં સ્વામીને ખબર પડી કે આ ગાડીનું જે નવું મોડેલ છે એમાં વ્હાઇટ પેટ્રોલ છે. સ્વામીને પછી ખબર પડી, સ્વામી કે મારે લફરું જોઈએ હતી, મારે વ્હાઇટ પેટ્રોલ ક્યાંથી કાઢવું એટલું મોંઘું દાટ? દરેક જગ્યાએ મારે ક્યાં પેટ્રોલ પંપ નવો ઊભા કરવા, મારે જોઈએ જ નહીં. હરિભક્તો કે સ્વામી વ્હાઇટ પેટ્રોલનું બધું ખર્ચ આખા વર્ષનું અમે અહીંથી આપી દઈશું, પણ તમે ગાડી વાપરો. મારે કે જોઈએ જ નહીં, લફરું જોઈતું નથી, મારા ગાડી બરાબર છે. ના જ લીધી સ્વામી. સ્વામીને પ્રાઇવેટ પ્લેન માટે ને હેલિકોપ્ટર માટે અમેરિકાના હરિભક્તો સંપૂર્ણ આપવા તૈયાર છે, કારણ કે ઘણા આપણા હરિભક્તોને પોતાના પ્રાઇવેટ પ્લેન છે, પ્રાઇવેટ હેલિકોપ્ટર છે, પણ સ્વામી કોઈ સ્વીકારતા નથી. સ્વામીના ઉતારમાં તમે જો જાવલાલી કરો ને, આ તો આપણી ભક્તિ સ્વીકારે છે. બાકી તો સ્વામી જે સંતોને ખખડાવી કાઢે છે, પછી બધા સંતો સહન કરે, કંઈ વાંધો નહીં, બાપા થોડું ગરમ થશે તો આપણી ભક્તિ સ્વીકારી લે. પણ મૂળ વાત છે એની કોઈ આસક્તિ નથી, કોઈ ઈચ્છા નથી. આજે જ અમે બપોરે સ્વામીનો રિપોર્ટ વંચાતો અને એમ એક પ્રસંગ આવ્યો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના મુખ્ય એડિટર લગભગ કંઈક બાલકૃષ્ણન છે કંઈક, એ સ્વામીને મુંબઈમાં મળવા માટે આવ્યા. એને ખૂબ સ્વામીના મહિમાની વાત કરી. સ્વામી 1000 ધીરુભાઈ અંબાણી થાય. એક ધીરુભાઈ અંબાણીએ આખા ભારતનું અર્થતંત્ર જબરજસ્ત બનાવી દીધું, આખા વિશ્વવ્યાપી સંસ્થા બનાવી, અને 65,000 કરોડનું આજે લગભગ 15,000 કરોડ બોલેલો, પણ 65,000 કરોડની આખી કંપની વિશ્વવ્યાપી અને વિશ્વ પ્રખ્યાત એવી સ્થાપી. પણ એને કહ્યું કે સ્વામી ધીરુભાઈ અંબાણી જેવા 1000 ધીરુભાઈ અંબાણી કરતાં આપનું કાર્ય વિશેષ છે. એનું ખાલી ઔદ્યોગિક ક્ષેત્રમાં છે, આપણનો પણ કોઈ સમાજનું કોઈ ક્ષેત્ર બાકી નથી. આપનું કાર્ય આધ્યાત્મિક દ્રષ્ટિએ છે, તો આપને ખરેખર ભારત રત્ન એવોર્ડ આપને મળવો જોઈએ. હકીકતમાં કોઈ મળે કે ન મળે, પણ તમે તો છો જ ભારતના રત્ન છો, પણ એક ઓફિશિયલી રીતે તમને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ. સ્વામી શાસ્ત્રીમાં યોગીનાથની મૂર્તિ બતાવીને બોલ્યા કે આ ગુરુએ અમને એવોર્ડ આપી દીધા છે, એમનામાં સંતોષ છે, બીજા કોઈની અમને અપેક્ષા નથી. તમે જુઓ, લોકો એવોર્ડ મેળવવા માટે ઝંખતા હોય છો, પ્રયત્ન કરતા હોય, પુરુષાર્થ કરતા હોય પોતાના શિષ્યો દ્વારા. પ્રમુખ સાહેબ મહારાજને સંતોએ વાત કરી કે સ્વામી તમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. અને હકીકતમાં આમ તો હાવ લખોટા જેવા નોબેલ પ્રાઇઝ મળતા હોય છે, કશું ઠેકાણા વગરના.
સ્વામીશ્રીનું તો નક્કર કાર્ય છે, પાયાનું કાર્ય છે, મહત્વનું કાર્ય છે. વિશ્વનું કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં સ્વામી પોતાનું યોગદાન ન હોય. તો સ્વામી કહે મારે જોઈએ જ નહીં, કોઈ સંકલ્પ જ ના કરતો મને નોબેલ પ્રાઇઝ મળે. મને શાસ્ત્રી મહારાજ જોગીજી મહારાજે નોબેલ પ્રાઇઝ આપી દીધું છે, એનાથી છે કંઈ મોટું? મારે કશું જોઈતું જ નથી. આવા 3 પ્રસંગ બનેલા. આબુ પર પણ સ્વામી ઘસીને ના પડી. વિદ્યાનગરમાં લંડન મંદિરની પ્રતિષ્ઠા વખતે પણ સ્વામીને બધા બોલ્યા કે સ્વામી આપને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. સ્વામી કે એ લખોટા જેવા મને હું નોબેલ પ્રાઇઝ આપવાના? મને નોબેલ પ્રાઇઝ તો શાસ્ત્રીજી મહારાજ અને જોગીજી મહારાજ આપી દીધું છે. જો એને કોઈ કામના નથી. નોબેલ પ્રાઇઝ એટલે વિશ્વવ્યાપી નામ થાય, પણ એને કોઈ અપેક્ષા નથી, કોઈ એની ઈચ્છા નથી. આ જો અતિરૂઢો શબ્દ એટલે વખાણ એટલે પ્રશંસા બહુ અઘરું છે હો. વખાણ સાંભળવા ને અને એ ન ગમે એવું દુનિયાનો એક માણસ લાવે જેને વખાણ ના ગમે. ગાળો ન ગમે એવા ઘણા હોય, અપમાન ન ગમે એવા ઘણા હોય, પણ પોતાના વખાણ ન ગમે. ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ટુ બી એપ્રિશિએટેડ. દરેકને ઈચ્છા હોય કે મારા વખાણ થાય તો સારું, મારી પ્રશંસા થાય તો સારું. ને આજે જોઈ લો પ્રમુખ સાહેબ મહારાજના જેટલા હરિભક્તો, સંતો, યુવકો, બાળકો બધા તો બોલે કે પ્રમુખ સાહેબ મહારાજ આપે કર્યું, આપે કર્યું, આપે કર્યું. પણ બહારના લોકો એ બોલે કે આપના વગેરે કાર્ય શક્ય જ નથી. 1988માં પ્રમુખ સાહેબ મહારાજ અમેરિકામાં હતા, હ્યુસ્ટનમાં, અને એક ગાંધી સમાજ દ્વારા સ્વામીનું ભવ્ય સન્માન હતું. એ વખતે વિવેક સાગર સ્વામીએ સ્વામીની હાજરીમાં પ્રમુખ સાહેબ મહારાજના 1 કલાક સુધી અદ્ભુત મહિમાની વાતો કરી. અદ્ભુત એટલામાં આમ સભા આખી ડોલી ઉઠેલી. અને એ વખતે સ્વામીને પછી વ્યક્તિગત મળતા હતા એક પરોક્ષના ભાઈ હતા, પ્રવીણભાઈ પટેલ. એને પ્રમુખ સાહેબને પૂછ્યું કે સ્વામી તમારી હયાતીમાં તમારા શિષ્યો તમારા આટલા બધા વખાણ કરે છે, તો તમને અહંકાર નથી આવતો? સ્વામી કે આપણે કરતા હોઈએ તો આવે ને. લે હાલે, કરતા હોય તો આવે ને. કરતા જ નથી. આપણાથી સૂકો પાપડે ભાંગતો નથી. સૂકો પાપડ તો તાજું જન્મેલું બાળક જો આમ હાથ મૂકે ને તોય શેકેલો પાપડ ભાંગી જાય. સ્વામી કે આપણાથી શેકેલો પાપડે ભાંગતો નથી. કરતા હતા મહારાજ છે, અમારા ગુરુ શાસ્ત્રીમાં જોગીજી મહારાજ છે. પેલા ભાઈ કે સ્વામી તમને આવો વિચાર ક્યારે આવે? સ્વામી કે આવો વિચાર ટળતો જ નથી, ટળતો જ નથી. દુનિયાભરના લોકો, કોઈ પણ લોકો સ્વામીને આટલા બધા વખાણ પ્રશંસા થતી હોય, પણ સ્વામીને ક્યારેય લાગ્યું નથી કે હું કરું છું. સાંભળતા જ નથી. સ્વામીની જન્મજયંતિમાં લાખ લાખ દીવાની આરતી ઉતારતા હોય ને એ ભવ્ય સન્માન થતા હોય ને ભવ્ય આરતી ઉતારતી હોય ને ભવ્ય હારતોરા થતા હોય ને 80 ફૂટના હાર, શું સન્માન કહેવાય. સ્વામીનું પ્લેટિનમ તુલા ને સુવર્ણ તુલા. અરે લોકોને થાય ને. આપણી તો જન્મદિવસ હોય ને મહિના 15 દિવસથી કહ્યું મારી બર્થડે પાર્ટી છે આવે છે. હવે હું તે કર્યું છે ના ટેપકો તો સારું જ હતું પૃથ્વી ઉપર, બધાને નડતર ઉપર થયો છે. તોય કે મારો બર્થડે છે આવજે, મારો બર્થડે છે આવજે. તે હું કર્યું છે? પ્રમુખ સાહેબ મહારાજનો બર્થડે પાર્ટી હોય, આટલો સુવર્ણ તુલા હોય, પ્લેટિનમ તુલા, કોઈને કીધું નથી મારા પ્લેટિનમ તુલા આવજો, બહુ મજા આવશે. કોઈ અહંકાર, કોઈ એની સન્માનની ઈચ્છા નથી. જો અતિરૂઢો શબ્દ, વિશ્વમાં એકમાત્ર હિન્દુ સંત એવા છે કે જેને વિશ્વવ્યાપી આટલું સન્માન મળ્યું હોય, તો છતાં એને કોઈ ઈચ્છા જ નથી, એની કોઈ અપેક્ષા જ નથી. પંચ વિષયમાં આસક્તિ હોય ને. આજે અડધી ચમચી આઈસ્ક્રીમ ખવાય ખરો? સાચું બોલજો જી. અમે તો 2 3 4 5 પત્તર ઝાપટી જઈએ. હવે અડધી ચમચી આઈસ્ક્રીમ ખવાય? કદાચ નિયમ હોય ને તો આમ હાવ છોડી દે તો વાંધો નહીં, પણ અડધી ચમચી આઈસ્ક્રીમ તમે પ્રમુખ સમાજને જોજો, અડધી ચમચીથી વધારે આઈસ્ક્રીમ ખાતા નથી. બહુ સંતો વિનંતી કરીને બાપા બાપા, કારણ એ ખાય તો અમે ખાઈએ કે ને પછી. હવે કે સ્વામી આપ ગ્રહણ કરો. અડધી ચમચી એક તો ઊંધી લઈને પછી જે થોડુંક થાય ને એ ચાખે. હવે આઈસ્ક્રીમ એટલો ખવાય? હે, એક ટીપું ચાનું પીવાય? કાલે ટ્રાય કરજો. ચાનું એક ટીપું પીવાનો પ્રયત્ન કરજો. સ્વામી જ્યારે જમતા હોય ને ત્યારે મિષ્ટાન એના થાળમાં હોય, એટલી ચપટી લે. ચપટી હો, ગળા સુધી પહોંચે નહીં, જીભથી ગળા સુધી પહોંચે નહીં, એટલું મિષ્ટાન ખવાય? કોઈ આસક્તિ નથી. આપણને એવું લાગે. વર્ષોથી પ્રમુખ સાહેબ મહારાજ ઠાકોરજીને પૂજામાં પ્રસાદ ધરાવે, ખબર છે ને? સંતો ધરાવતા. પહેલાં તો સ્વામી પોતે ધરાવતા, હવે સ્વામીને બાવડા દુખે એટલે પેલા સેવક સંતો ધરાવે છે. અને એમાં ભાતના મિષ્ટાન હોય. ભંડારી સંતોએ બહુ ભક્તિભાવથી ઠાકોરજી માટે બધા મિષ્ટાન બનાવ્યા હોય. હવે વર્ષોથી સ્વામી જોતા હોય પણ ક્યારે મન થયું નથી. અને આપણને શું હોય ખબર છે? ઠાકોરજીને થાળ ધરાવો પૂરો થાય એટલે આપણું મન ક્યાં હોય કે પ્રસાદ અહીંયા આવો ધારું. અને એમાં પેલો યુવક જો પાછળથી શરૂ કરે તો આપણું મન ક્યાં જાય? ભાન નથી પડતી પહેલાંથી શરૂ કરવું જોઈએ.
જો આપણું મન પ્રસાદમાં જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈ દિવસ કોઈ સંતને કીધું નથી કે આમાંથી એકાદું મિષ્ટાન મારા માટે રાખી મૂકજો ને પછીથી મને ખવડાવજો ને, ક્યારેય બોલ્યા નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઘણા બધા રસોઈ બનાવનારા સેવક સંતો રહ્યા છે. વર્ષો સુધી એ સ્વામીને જમાઈ રહ્યા છે, પણ સ્વામીને શું વસ્તુ ભાવે છે કોઈને ખબર જ નથી પડી. કોઈ દિવસ બાપાએ ઓર્ડર આપ્યો નથી કે આજે થેપલા બનાવજો ને, આજે પરોઠા બનાવજો ને, આજે પૂરણપોળી બનાવજો ને, આજે ખીર બનાવજો ને, પોચા ભજીયા બનાવજો. ડોહાને ક્યારેક મન થઈ જાય કે પોચા ભજીયા ખવડાવે દીકરાને બહુ તો સારું. હવે આપણને ક્યારેક ઈચ્છા થઈ જાય આ બધી. અત્યાર સુધીમાં સ્વામી બાપાએ ક્યારેય પોતા માટે ખાવાનો પીવાનો કોઈ ઓર્ડર આપ્યો નથી. ગમે તેવું મીઠું ઓછું હોય કે મીઠું વધુ હોય, કડવું હોય કે ગમે તે કાકડી કડવી હોય કે ગમે તેવું સ્વામી એક શબ્દ બોલ્યા નથી ક્યારે. તો આના પરથી આપણને ખ્યાલ આવે કે જે મહારાજને પંચ વિષયમાં ક્યાંય આસક્તિ નથી, એવા ને એવા ગુણાતીત આખી પરંપરા છે. અત્યારે આપણે સ્વામીના પ્રસંગ વધારે લઈએ છીએ. બાકી તમે જોગીજી મહારાજ લો, શાસ્ત્રી મહારાજ લો. શાસ્ત્રી મહારાજ માટે મુંબઈની અંદર નવા એ વખત તો બટાટા પૌવાની નવી આઈટમ હતી. હવે અત્યારે તમે નાસ્તો જ નથી કહેતા, કારણ કે અમારા માટે તો ભાતની વસ્તુ બની ગઈ. તો એ બટાટા પૌવા લાવ્યા તો શાસ્ત્રીમાં લઈ જા પાછો, નવું ટીખળ ક્યાં નાખવું? હવે નવું ટીખળ કહેવાય આપણા માટે. જો બંગાળી આઈટમ હોય ને, અત્યારે તો એટલી જાતને પેલું કોનું આજે પેલું રસીલાનું રસોડું આવે છે ને ભાતનું, એટલા બધા પુસ્તકો બહાર પડે છે બધા રસોઈના. એ ભાત એક જ કોથમીર નાખીને બીજું જુદું એટલું જુદું જુદું બનાવે, એક જ ઘઉંના લોટમાંથી એટલી બધી વાનગીઓ બનાવ્યા કરીને ખાધા જ કરીએ. પણ એ આસક્તિ છે પંચ વિષયમાં, આંખને કાબૂમાં રાખવીને બહુ અઘરી છે. હરિલીલામૃતમાં લખ્યું છે કે સિંહ ઉપર સવારી થઈ શકે, સિંહ ઉપર સવારી થઈ શકે ને સાપનો ચાબુક રાખી શકાય, પણ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવું ને એ કોઈ સહેલું નથી, બહુ અઘરું છે. હો મહારાજ લખ્યું છે વચનામૃતમાં કેમ સભા બેઠી હોય, ભગવાનની કથા વાર્તા થતી હોય, પણ એમાં જો કોઈ સ્ત્રી વચ્ચે આવે ને તો એ આંખ ખેંચ્યા વગર રહે નહીં. ગમે તેવા હોય ને બધા ચંબરબંધી હોય તો હેઠા પડી જાય છે. તમે જુઓ આ ઋષિ મુનિની સાધનાઓ જુઓ તમે, એકલ શૃંગીની વાત, એને સ્ત્રી પુરુષના ભેદની ખબર નહોતી ને એને ત્યાં દીકરાનો જન્મ થયો છે. જુઓ આ કંઈ સહેલું નથી આ બધું. તમને લાગતું હશે એમ. એક ભાઈ સ્વામીને કે સ્વામી સાધુ થવું તો હાવ હેલું છે, કંઈ માથાકૂટ નહીં, કંઈ ધંધાની નોકરીની વેપારની, દીકરા દીકરીની હાળા હળી જમાઈ બનાવી, કંઈ માથાકૂટ જ નહીં, બેઠા બેઠા લાડવાત ખાવાના ને સંસાર ચલાવવો બહુ અઘરો છે. પ્રમુખ સ્વામી કે સંસાર તો કૂતરાય ચલાવે છે, એને બૈરા છોકરા હોય છે. એ ક્યાં માતાજીને માનતા માનવા જાય છે કે હે દાદા, અમારે ત્યાં હનુમાન દાદાનું વર્ષોથી મંદિર છે, કોઈ કૂતરો કોઈ ભૂંડ હનુમાન દાદાની માનતા માનવા લાઈનમાં નથી ઉભો રહ્યો કે હે દાદા મને સારા પત્ની મળે, કે સારા પતિ મળે તો એક ડબ્બો તેલ ચડાવો કે 2 નાળિયેર વધેરું. એ તો છે જ બધું. સ્વામી કે ત્યાગ કરવો કઠણ છે. આઈસ્ક્રીમ ખાવો કઠણ કે ત્યાગ કરવો કઠણ? સુભાષભાઈ, ત્યાગ કરવો બહુ કઠણ છે. કદાચ નિયમ હોય તો ત્યાગ થઈ જાય, પણ હામે આવ્યો ને મોઢામાં પાણી ન જાય, બહુ અઘરું છે. તો જીવને સૌથી વધુ શું ભાવે છે? સેક્સ, આ કામ વાસના. એનો ત્યાગ કરવો કોઈ નાની માના ખેલ ન. આ કોઈ નાની રમત નથી. તમને લાગે એ સાધુ તો જલસા કરે છે, આવો ને અઠવાડિયું નથી રહેવાતું, એક દિવસ વગર નથી રહેવાતું. ઘેરથી ફોન કરે, શું કરે બાબલો બરાબર તું રહે ને ત્યાં ટીપાને હું કઈ શિબિરમાં એક દિવસ જાય ને તો બાબલાનું કામ ન હોય, એનો અવાજ સાંભળવાનો હોય છે. અવાજ સાંભળવાનો હોય છે કે બાબલો શું કરે છે, બાબલો બરાબર જ છે, તું રહે ને ત્યાં, તારા વગર બધું બરાબર ચાલે છે. શાંતિ તો રહે, શાકમાં મીઠું ન હોય તો માથાકૂટ તો ઓછી, પણ નથી રહેવાતું. 2 દિવસ શિબિરમાં 17 વખત ફોન કરે. અઘરું છે આ બધું, આ સહેલું નથી. 80 વર્ષના ભાઈઓ બીજી વખત લગ્ન કરતા હોય છે. 80 વર્ષના યુવાનો. એક ભાઈ અમેરિકાથી ફોન આવ્યો આપણા સત્સંગીનો કે સ્વામી અમે 3 ભાઈઓ છીએ, 3 ભાઈના લગ્ન થઈ ગયા છે અને 3 ત્યાં છોકરા છે, અને મારા બાપુજી ઉંમર 65-70 વર્ષની છે ને હવે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે, મારી બાનું અવસાન થયું છે. સ્વામી કે ફોન આપ મને. અને પછી ફોન આપ્યો. સ્વામી કે તમને ભાન પડે છે કે નહીં, અમારા 20-20 વર્ષના યુવાન છોકરાઓ સાધુ થવા નીકળી જાય છે અને તમને 65 વર્ષની ઉંમરે તમને લગ્ન કરવાનો વિચાર આવે. અને જે ખકડાવ્યા જે ખબર. સ્વામી કે મારો આધાર, કે તારો આધાર બૈરું છે કે ભગવાન છે? એ બહુ અઘરું છે ત્યાગ કરવો. સાંકરી ગામની અંદર એક બાબુભાઈ છે, અત્યારે હજુ જીવે છે, ક્યારેક દર્શન કરવા જજો. 1984નો પ્રસંગ છે, હું ત્યાં હાજર હતો 1984માં. હવે સ્વામી જમવા બેઠા, એ વખતે ત્યાંના કોઠારી પ્રભુ સ્વામી હતા, એમણે વાત કરી સ્વામી
આ બાબુભાઈના 2 વખત લગ્ન થઈ ગયા છે. એક વખત બૈરું ભાગી ગયું છે અને એક વખત બૈરું મરી ગયું છે. ઘેરે જુવાન છોકરા છે અને આની ઉંમર અત્યારે 60-62 વર્ષની ઉંમર છે અને આમ હઠ પકડીને બેઠા છે કે મારે લગ્ન કરવા છે. એટલે અમે તો ના પાડી પણ માનતા નથી. આપ સમજાવો. સ્વામીએ 10 મિનિટ સુધી સમજાવ્યો. સ્વામી કે જો આ 65 વર્ષની ઉંમર થઈ ગઈ છે, કોઈક માથાનું ભટકાશે તો આખી જિંદગી બગડી જશે, એના કરતાં ભગવાનનું ભજન કરો. 10 મિનિટ સમજાવો તો કે બાપા એક વખત કરો દો. પછી સ્વામી કહે કે તમારા દીકરા તમને ન સાચવે ને તો મંદિરમાં આવજો, અમારા સંતો તમારી સેવા કરશે, તમે ભજન કરજો. તમે કશી મંદિરમાં સેવા નથી કર્યું, ખાલી માળા ફેરવજો, હાજા માદા બધી સેવા અમારા સંતો કરશે, પણ એ તમે પાપમાં ન પડો. વળી 10 મિનિટ સમજાવ્યું કે બાપા એક વખત કરવા દો. એટલું કરગરે તો અડધો કલાક સ્વામી એ વખતે માથાકૂટ કરી પણ પહેલાં માને જ નહીં. બીજે દિવસે સ્વામી સવારે કથામાં પણ જ્યારે પોતે આશીર્વાદ આપતા હતા ત્યારે બાબુભાઈ સામે જ બેઠા હતા કે સ્વામી કે બાબુભાઈ સમજા, કાલે મેં અડધો કલાક સમજા, હવે માથાકૂટમાં ના પડશો. ઊભા થયા કે બાપા એક વખત કરવા દો. 3 દિવસ સુધી હું હાજર હતો. પ્રસંગ સાંભળેલો નથી, આમ કે ને જાત અનુભવ મારો, આમ મારી સગી આંખે જોયેલું છે ને સગે કાને સાંભળેલું છે. તો સ્વામી 3 દિવસ સુધી માથા કૂટીને છેવટે જ્યાં ચોથે દિવસે સ્વામી સાંખરેથી નીકળ્યા અને બાબુભાઈ સામે આવ્યા કે સ્વામી એક વખત કરવા દો ને પછી નહીં કરું. એને લગ્ન કર્યા. કહો દુઃખી થયા પછી, પણ મૂળ વાત અઘરું છે. આ 20-20 વર્ષની યુવાન અવસ્થામાં સંસારનો ત્યાગ કરવો સહેલો નથી. તો જેના દર્શનથી, જેના યોગમાં આવતા સંસાર પ્રત્યેની એક આસક્તિ છૂટી જાય એ પુરુષમાં ક્યાંથી. મેં વાત કરી તે મહિને 14 લાખનો પગાર હમણાં આવ્યા હતા કીર્તિ સાગર. આ પૈસામાં જે લોભ છૂટી જવો સહેલો નથી. આ તમે લાખો રૂપિયાનું દાન ધર્માદો આપી શકો છો, પ્રમુખ સ્વામી મહારાજને કેમ આપી શકો છો? પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા તમારો લોભ છૂટી જાય છે. બાકી તમે જોજો, તમે દુકાન બેઠા હોય ને પેલા બાબુ અડધો કલાક આટા મારે ને 5 નથી આપતા ગલાપેટીમાં કાઢીને, ખબર છે ને? અડધો કલાક આટો મારો તો 5 નથી આપતા ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે લાખો રૂપિયા કેમ આપી દો છો? અરે કરોડો રૂપિયાની સેવા કેમ થાય છે? આ પૈસા, પૈસા તો બાહ્ય પ્રાણ કહેવાય, એ ના છૂટે. કેમ સેવા થાય છે? મંદિરો અમનમ થોડા થાય છે, આકાશમાંથી પૈસા નથી આવતા. એ તમારું બલિદાન છે, તમારી સેવા છે. તો તમારામાં ધન પ્રત્યેની આસક્તિ ઓછી કેમ થાય? પ્રમુખ સાહેબ મહારાજ અત્યારે જે આપણું ભરૂચમાં મંદિર છે ને, સ્વામી બધી જમીનો જોવા નીકળ્યા અને જે જગ્યાએ જમીન છે ત્યાં ગાડી ઊભી રાખી અને આપણી સંસ્થાના ટ્રસ્ટી મોતીભાઈ પટેલ અને એ જમીનના માલિક સ્વામી જે ગાડી ઊભી રાખીને સ્વામી બોલ્યા કે મોતીભાઈ ઠાકોરજી નહીં બેહવું છે. તો આપણે શું કે બેવું તો હું ક્યાં ના, આપણે પૈસા આપી દો બારોબાર. 4 વીઘા 4 એકર કંઈક જમીન હતી. એ વખતે 1 કરોડ રૂપિયાની કિંમત થતી હતી કે સ્વામી ઠાકોરજીને બેવું હોય તો જમીન તમને અર્પણ. આપી દીધી જમીન, 1 પૈસો લીધા વગર. આ કરોડ રૂપિયાની જમીન આપી એટલે શું? કરોડ રૂપિયામાં આસક્તિ છૂટી. કરોડ રૂપિયામાં આસક્તિ કેમ છૂટી? કારણ કે પ્રમુખ સ્વામીમાં પૈસાની આસક્તિ નથી. બાકી અમારા ઘણા બધા, એટલે કે આપણી સંસ્થામાં નહીં પણ ઘણા બધા સંતોને બેંકમાં લાખો રૂપિયા વ્યાજે ફરે છે. કેમ ફરે? તો પ્રમુખ સ્વામીના યોગમાં આવતા હરિભક્તોમાં આસક્તિ છૂટી જાય છે, કારણ કે પ્રમુખ સ્વામીમાં આસક્તિ નથી. હમણાં પ્રમુખ સ્વામી અટલાદરા હતા. શું પ્રસંગ બને છે સ્વામીશ્રીની હાજરીમાં? સ્વામી અટલાદરા હતા. એક હરિભક્ત પ્રહલાદભાઈ રાવ, તમે કદાચ ઘણા ઓળખતા હશો, રાવ છે તમારા કુટુંબના, અને એમના દીકરા છે પ્રકાશ રાવ અને ભૂપેન્દ્ર રાવ, કદાચ તમે હશો એ વખતે. સ્વામી પાસે આવ્યા અને હવે એની 2 જમીન હતી. એક મોટી જમીન હતી, એક નાની જમીન હતી. નાની જમીન કંઈક મુસ્લિમ એરિયામાં હશે ને ત્યાં કે પછી કાયમી આપણને પ્રશ્ન રહે, એટલે એ જમીન વેચીને નવી જમીન ડેવલપ કરવા માટેનો વિચાર હતો. એટલે બાપા પાસે આશીર્વાદ લેવા આવ્યા કે બાપા આશીર્વાદ આપો કે આ જમીન વેચાઈ જાય, નવી જમીન અમારે જે ડેવલપ કરવી છે એ લગભગ 2.5 લાખ ચોરસ ફૂટ હતી, પેલે કંઈક લગભગ 1.5 લાખ ચોરસ ફૂટ હતી. એટલે સ્વામીએ કે સારું, એમાં આપણી છાત્રાલય સંભાળે છે અમૃત દર્શન સ્વામી. એટલે સ્વામીને જમીન કઈ જગ્યાએ છે પિક્ચરનો ખ્યાલ આવે. એટલે એને એવું કીધું સ્વામી આપણી છાત્રાલય અને હોસ્પિટલની વચ્ચે એ જમીન આપણી આવેલી છે, જે જમીન આને ડેવલપ કરવી છે એ જમીન આપણી છાત્રાલયની પાછળ કંઈક આવે છે એવી વાત કરી. એટલે સ્વામીએ અધરતાલ અમૃત દર્શનને પ્રશ્ન પૂછ્યો કે તારે જમીન જોઈએ છે? કે સ્વામી મારે જમીન જોઈતી નથી, મારે તો છાત્રાલયમાં પૂરતી જમીન છે, પણ આ તો મેં ખાલી તમને ખ્યાલ આવે કે કઈ જમીન ડેવલપ કરવા માગે છે, મેં ખાલી એનું લોકેશન બતાવ્યું. સ્વામી કે તો વાંધો નહીં. પછી સ્વામી આશીર્વાદ આપ્યા કે જાઓ પેલી જમીન વેચાઈ જશે ને આ ડેવલપ થશે ને. સ્વામી રાજી થયા. હવે પ્રહલાદભાઈ ઘેર ગયા અને 2 દીકરાને બેહાડ્યા. 2 દીકરાની વહુને બેસાડી, એને પોતાના વાઈફને બેહાડ્યા અને આખો પ્રસંગ કહ્યો કે પ્રમુખ સ્વામી મહારાજે અધરતાલ પ્રશ્ન નાખ્યો છે કે તારે જમીન જોઈએ છે.
વાત બીજી થતી હતી, પણ એને અધરતાળ પ્રશ્ન પાછું એનું રહસ્ય શું? હવે એ ઇતિહાસમાં જતા રહ્યા આગળ. શ્રીજી મહારાજના વખતમાં એક હરિભક્ત હતા સામત પટેલ. મહારાજ અંત વખતે બીમાર અવસ્થામાં હતા અને સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. તો મહારાજે પૂછ્યું કે સામત પટેલ, તમારો વ્યવહાર કેવો છે? કે મહારાજ આપને દયા છે ને આપની કૃપા છે, વ્યવહાર ચાલે છે, બધું બરાબર છે. હવે તો મહારાજના દર્શન કરીને મહારાજને ખબર કાઢીને બહાર આવ્યા. એને શુકમુનિ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હું તો ઘણી વખત મહારાજને મળવા માટે આવું છું, પણ મહારાજે મને ક્યારેય પૂછ્યું નથી કે વ્યવહાર કેમ ચાલે છે. આજે પહેલી જ વાર કેમ પૂછ્યું કે વ્યવહાર કેમ ચાલે છે? એટલે શુકમુનિએ કહ્યું ભાઈ ખબર નહીં મહારાજે, પણ કદાચ અત્યારે મંદિર બંધાય છે ને જે કડિયા છે કડિયાનો પગાર ખૂબ ચડી ગયો છે અને પૈસા છે નહીં, એટલે કદાચ કડિયાના પૈસાની જરૂર હોય ને તમારી પાસે સેવા માગવાની હોય એટલે કદાચ મહારાજે પૂછ્યું હોય. એકચ્યુઅલી મને ખબર નથી. તો સામંત પટેલ ઘેર ગયા. ઘેર જઈને એની પાસે જેટલું કાંઈ હતું આગા પાછું કરે, આગા પાછું બીજું આગા પાછું નહીં, પણ જે કાંઈ એડજસ્ટ કરીને એ જેટલા રૂપિયા હતા લઈને આવ્યા ને મહારાજને અર્પણ કરે. મહારાજ બહુ રાજી થઈ ગયા. એ પ્રસંગ આ પ્રહલાદભાઈ એના કુટુંબીઓને કીધો કે જો સામંત પટેલ મુમુક્ષુ હતા અને શુકમુનિને પ્રશ્ન પૂછ્યો કે મહારાજે મને આવું કેમ પૂછ્યું કે વ્યવહાર કેમ ચાલે છે, એટલે મારે તમને પ્રશ્ન પૂછું છું કે પ્રમુખ છે મહારાજે પૂછ્યું અમૃત દર્શન સ્વામીને કે તારે જમીન જોઈએ છે? એનો અર્થ એક સ્વામીને જમીન જરૂર છે. લોકોએ નક્કી કરી દીધું કે આપણે સ્વામીને જમીન આપવી છે. અને બધા બે ભાઈઓ એટલે બે દીકરા અને પ્રહલાદભાઈ સાંજે સ્વામીને મળવા માટે આવ્યા કે સ્વામી આપને આશીર્વાદ લેવા. કેમ હવાર તો આવ્યા હતા ને? કે બીજા આશીર્વાદ લેવા. કે શું છે? કે સ્વામી તમે એક પ્રશ્ન પૂછ્યો અમૃત દર્શન સ્વામીને કે તારે જમીન જોઈએ છે, એટલે અમે એવું બહુ વિચાર કર્યો કુટુંબમાં કે અમને એમ લાગે છે કે તમારે જમીનની જરૂરિયાત છે. સમજો અમારે જમીન જોઈતી જ નથી, છાત્રાવાળીની જમીન જોઈતી નથી, એની ત્યાં પૂરતી જમીન છે. અમારું મંદિર તો આ બાજુ દૂર છે, ત્યાં જમીન કોઈ લાગતી વળગતી નથી, અમારે જમીન જોઈતી જ નથી. આ તો મેં ખાલી અમથું પૂછેલું. તો કે ના, મોટા પુરુષ અમથું ના બોલે. એ કંઈક એનું રહસ્ય છે ને અમે નક્કી કરીને આવ્યા છીએ કે જમીન આપને આપવી છે. પણ સ્વામી તમે શું કરશો? કે સ્વામી અમારે બે દીકરા તો સ્થિર છે, બે સ્ટેબલ છે, બેનો પગાર સારો છે અને રોટલા અમને મળી રહ્યા છે. બીજી એક નાની જમીન છે, અમે વેચી નાખશું, બેંકમાં મૂકી દઈશું, બાકી આ જમીન અમારે તમને આપવી છે. સ્વામી ના પાડી દો કે ના જમીન આપવી છે, અને જમીન આપી દીધી. દસ્તાવેજ લઈને આવ્યા સ્વામીને આપ્યો. જમીન હતી 2-2.5 કરોડ રૂપિયાની જમીન. હવે આ જે પૈસાની આસક્તિ કેમ છૂટે? દેશ અને પરદેશના હરિભક્તોને તમે સમર્પણ ભાવ જુઓ ને. દિલ્હીની જમીનના બધા જ પૈસા એક હરિભક્તે આપ્યા. આંકડો બોલાયો નથી, એટેક આવી જાય છે. એટેક આવી જાય ભલ ભલાને. એક હરિભક્તે પૈસા આપ્યા. પૈસા કેમ છૂટે? તો કારણ કે સ્વામીને કોઈ પૈસામાં આસક્તિ નથી. આજે આપણે સાવ સામાન્ય ગરીબ ભક્તો, સાવ ગરીબ હરિભક્તો હોય, દરરોજનું લાવીને દરરોજ ખાતો હોય, પણ 5-5 લાખ રૂપિયાનું હીરાનું પાકીટ મેળવીને લીધું નથી. સાવ ગરીબ હોય, 1-1 લાખ રૂપિયા મળતા હોય, પહેલાં 700 રૂપિયાનો પગાર થાય, ઇલેક્ટ્રિક બોર્ડનું બોર્ડ જોવે, ઘેર ઘેર આવીને મીટર જોવા આવે, અને 1 લાખ રૂપિયાની લાંચ મળતી હતી ના લીધી કે હું પ્રમુખ સ્વામી છું, ભૂખ્ય મરીશ, પણ મારે 1 લાખ રૂપિયાની લાંચ ના જોઈએ. તો જુઓ આ આસક્તિ કેમ ટળે છે? તો જેના સંબંધમાં આવતા ઘણા બધા આપણે હરિભક્તો છેડા વર્તમાન પાડે છે. અમેરિકાની અંદર, અમેરિકા તો ભોગ ભૂમિ છે, ત્યાં જેને આટો મારી આવજો શું ચાલે છે. એ અમેરિકાની ભૂમિમાં ત્યાંની કોલેજમાં રહેતા આપણા છોકરાઓ સાધુ થવાનો વિચાર આવે. અરે 80% કોલેજમાં છોકરા છોકરીઓ સેક્સમાં ડૂબેલા છે, અને એમાં આપણા યુવાનો, આપણી યુવતીઓ જે નિર્લેપ રહી શકે એક પ્રમુખ સ્વામીના પ્રતાપે. તો જેના યોગમાં આવતા જે નિર્લેપ રહી શકે એટલું જ નહીં, અરે લગ્નના ફર્સ્ટ ડેથી લોકો છેડા વર્તમાન પાડે છે. લોકો લગ્ન પછી હકણા રહેતા નથી. ભાતના કેટલા સમાજના શું ચાલે છે સોસાયટીમાં તમે જોઈ લો. તો એ આ એક ભગવાન કે સંતના યોગમાં આવતા જેનામાં વાસના ન રહેતી હોય, એ ભગવાન કે સત્પુરુષમાં વાસના ક્યાંથી હોય? તો શ્રીજી મહારાજે આપણને આ વાત કરે છે કે અમને અતિશય રૂડો શબ્દ, અતિ રૂડો સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમાં અમને ક્યાંય પંચવિષયમાં આસક્તિ નથી. એટલું જ નહીં, અમારું મન ઉદાસ રહે છે. હવે આપણને આઈસ્ક્રીમ બહુ ભાવતો ને કોઈક આપે તો આપણું મન ઉદાસ થઈ જાય કે મારે આમ ખાવો પડશે એમ થાય. સાચું બોલજો. જે વસ્તુ ન ભાવતી હોય ને એ શાકમાં આવી ગઈ હોય, એક જ શાક બનાવ્યું હોય અને કારેલા ન ભાવતા ને એ થાળીમાં આવી ગયા હોય ને, તો કેટલા ઉદાસ થઈ જાય બોલો. તો એ વાત આ છે. તો ટૂંકમાં મહારાજ અને આખી ગુણાતીત પરંપરામાં
કોઈ દિવસ ક્યારેય કોઈ સારા પદાર્થમાં, કોઈ સારી વસ્તુમાં, કોઈ સારા જગ્યામાં એને કોઈ આસક્તિ બંધન નથી. તો એ આ ગુણાતીત પરંપરા છે. આપણા મહારાજ એવા છે, આપણા ગુરુ એવા છે, તો હવે આપણે કેવા છે? અમારા ગુરુ અદ્ભુત, પણ અમે ભૂત જેવા. અમારા ગુરુ અદ્ભુત. સ્વામી બાપા 1988ની અંદર એક પત્રકારે પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી તમને ક્યારે સ્ત્રીનો અનુભવ? સ્વામી કે ત્રિકાળમાંય નહીં, ત્રિકાળમાંય નહીં. જેનો અનુભવ નથી, જેનો વિચાર નથી આવ્યો, ત્યાગ કરનાર મારા જેવા પૃથ્વી ઉપર લાખો છે, પણ જેને સંકલ્પ ન કર્યો હોય, અરે જેને વિચાર ન આવે એવા ગુરુ કેટલા હશે? આ પ્રમુખ સ્વામી એ માયલા સંત છે. પ્રમુખ સાહેબ મહારાજ 5 ચોપડી ભણેલો એક સાધુ સામાન્ય કહેવાય. 5 ચોપડીનો માણસ શું કરે મજૂરી કરવા સિવાય? આજે દુનિયા ડોલાવે છે. આખી વિશ્વવ્યાપી સંસ્થાનો વિકાસ પ્રમુખ સાહેબ મહારાજને લીધે લોકોના જીવન પરિવર્તન થાય છે. કઈ તાકાત છે? એ ભાગવત ગીતા કે રામાયણ ઉપર પ્રવચનો નથી કરતા, એનું શુદ્ધ નિષ્કલંક પવિત્ર જીવન છે. આપણે દુનિયાને ચેલેન્જ ફેંકીને કહી શકીએ કે વિશ્વભરની CID અને CBI વાળા, ભારતના નહીં 100 રૂપિયા આપીને છોડી દેવા, પણ વિશ્વભરના CID અને CBI વાળા ભેગા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું 80 વર્ષનું જીવન અને એમાં સાધુ તરીકેનું 66 કે 62 વર્ષનું જીવન તપાસે. એક બે નહીં, 5000 25,000 CID અને CBI વાળા ઓફિસર ભેગા થાય અને ટોટલી ભેગા થઈ નિર્ણય કરીને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન તપાસે. ગમે ત્યારે રાત્રે દિવસે ગમે ત્યારે આવીને જીવન તપાસે અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, સ્ત્રી ધનનો ત્યાગ, એ બાબતમાં એક પણ જો કાળો ડાઘ પ્રમુખ સ્વામીમાં દેખાય ને તો અમે 775 છંદા જિંદગીભરના ગુલામ થઈ જઈએ. એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે. દૂરથી ડુંગરા સારા લાગે હો, દૂરથી ડુંગરા સારા લાગે, બાજુમાં આવો તો ખબર પડે કે ખાડા ટેકરા પથરા બાવળ છે. એમ દૂરથી વક્તાઓ સારા લાગે, પણ અંગરખાને જીવન જુઓ તો ખબર પડે કેટલું ભ્રષ્ટ જીવન છે. પ્રમુખ સ્વામી જુદા છે. જેને સંકલ્પ નથી એ જોગીજી મહારાજ કે અમને વિચાર જ નથી આવ્યો. એ આ ગુણાતીત પરંપરા છે. જગત ત્યાગ કરનારા ઘણા પડે ને, વિચાર ન આવે એટલે એક દિવસ તો વિચાર કરજો કે જેને વિચાર ન આવે કેટલું કઠણ કામ છે. આપણે તો સમજાયું જ નથી. આ માયાની બહાર નીકળે તો ખબર પડે એવું છે કેટલું કઠણ છે કામ. એ આ ગુણાતીત પરંપરા છે. તો આપણા મહારાજ આવા, આપણા ગુરુ એવા, તો હવે આપણે કેવા? આપણે કેવા? આપણે છે વાંધો નહીં, કશો વાંધો નહીં. આપણામાં સ્વભાવો છે, વાસ્તવિકતા છે. આપણામાં દોષો છે, આપણી વાસ્તવિકતા છે. આપણામાં કામ, ક્રોધ, અધિક સ્વભાવ બધું જ છે, ગભરાશો નહીં. કૂતરા જેવા ભલે કામી હોય, ગમે તેવા ક્રોધી, લોભી, લંબટ જેવા જીવ હોઈએ. એટલા માટે હોસ્પિટલમાં આવ્યા છીએ. હોસ્પિટલમાં કોણ હોય? સાજા કોણ હોય હોસ્પિટલમાં? એક તો ડૉક્ટર. હોસ્પિટલમાં સાજા માણસો કોણ હોય? એક ડૉક્ટર, બીજું કમ્પાઉન્ડર, ત્રીજું નર્સ, ચોથું હા આ પટ્ટાવાળો, પાંચમું ખબર કાઢવા ગયા હોય. હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા હોય ને હાજા હોય. હું તમે અહીંયા સત્સંગમાં કોઈની ખબર કાઢવા નથી આવ્યા, બરાબર ને? અહીં કોઈને ખબર કાઢવા નથી આવ્યા. હું બીમાર થઈને આવ્યો છું ને તમે બીમાર થઈને આવ્યા છો. તમારા કરતાં હું વધારે બીમાર છું. કારણ કે હોસ્પિટલમાં 2 પ્રકારના દર્દી હોય. એક આઉટડોર પેશન્ટ હોય અને ઇન્ડોર પેશન્ટ હોય. આઉટડોર પેશન્ટ હોય ને અઠવાડિયે દવા લઈને જતો રહે. હાવ સામાન્ય રોગ હોય, માથું દુખતું હોય, તાવ આવતો હોય તો અઠવાડિયે દવા લઈને જતો રહ્યો હોય. પણ જેને એટેક આવ્યો હોય ને એને ICCમાં દાખલ કરવો પડે, નહીં તો બહાર જઈને હખણો ન રહે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે હું સિરિયસ બીમાર છું એટલે મને ICCમાં દાખલ કરી દીધો છે. પણ મને ને તમને બધાને રોગ છે, વાસ્તવિકતા છે, ગભરાવાની જરૂરિયાત નથી. પણ ટાળવા છે એ નક્કી કરો. તમે સ્કૂટર ક્યારે ગેરેજમાં મૂકવા જાઓ? બગડેલું છે, આપણે બગડેલા જ છીએ એટલે આ આધ્યાત્મિક ગેરેજમાં દાખલ થયા છીએ. આપણામાં ક્રોધ છે જ, લોભ છે જ, ઈર્ષા તો છે જ, કામ તો છે જ, અહંકાર તો છે જ, પણ ટાળી શકે એવા પુરુષ છે. આ જબરજસ્ત ડિવાઇન ડૉક્ટર છે, એમ દ્રષ્ટિ માત્રથી દોષો ખેંચી કરશે, પણ આપણે કાઢવા છે કે ફાવી ગયા છે? ઘણાને ક્રોધ ફાવી જાય કે હું ક્રોધ ન કરું તો ઘરના હખણા ન રહે, પણ તું રે ને હખણો કે અમને ક્રોધ ન કરે તો પછી આમ ઘરમાં મજા ન આવે. ઘણાને ક્રોધ ન કરે ને ત્યાં સુધી ખાવાનું ન ભાવે. ક્રોધ ન કરે કે આ ક્રોધ નહીં, કામ નહીં, સ્વાદ નહીં, આસક્તિ નહીં, પણ જગતમાં જીવવું કેવી રીતે? અરે જીવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ આ જગતમાં જીવે છે. તો સ્વભાવ ટાળવાના છે. આપણા ગુરુ એ હોય, આપણા મહારાજ એ હોય તો એક અક્ષય સુધી આપણે પહોંચવાનું છે. ભલે અત્યારે આપણે તળેટીમાં છીએ, પણ હિમાલયના શિખર એક દિવસ સર કરવાના છે. અને કેવી રીતે કરવા એ માટે મહારાજની શું આપણી પાસે જ અપેક્ષા છે. એની વિશેષ વાત આપણે આવતી